નમસ્કાર મિત્રો. આજકાલ કેન્સરના વધતા કેસ જોઈને બધાને મનમાં એક પ્રશ્ન આવે કે શું લોહીનો એવો કોઈ રિપોર્ટ ન થાય કે જે આપણે કરીએ તો આપણું કેન્સર વહેલું પકડાઈ જાય? તો યસ, એવો બ્લડની અંદર રિપોર્ટ થાય છે, જે બધા કેન્સર માટે નહીં પણ અમુક કેન્સર આપણે એ બ્લડ રિપોર્ટથી પકડી શકીએ. તો કયા છે એ બ્લડ રિપોર્ટ્સ? તો પહેલો રિપોર્ટ છે CA-125. સ્ત્રીઓની અંદર વધારે પડતો કરવામાં આવે છે. ઇન્ડાશયનો કેન્સર અથવા ઓવેરિયન કેન્સરમાં પોઝિટિવ આવે છે. બીજો CA-19.9 એટલે અગ્નાશય અથવા જઠરનું કેન્સર અથવા પેન્ક્રિયાટિક કેન્સરની અંદર પોઝિટિવ આવે છે. ત્રીજો CEA વધારે પડતું આંતરડાના કેન્સર અથવા કોલોરેક્ટલ કેન્સરની અંદર પોઝિટિવ આવે છે. ચોથો આલ્ફા ફિટોપ્રોટીન જે વધારે પડતું લીવરની કેન્સરની અંદર પોઝિટિવ આવે છે. પાંચમું, જો તમારી ઉંમર 40 વર્ષની ઉપર છે તો PSA એટલે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. આ રિપોર્ટ વધારે પડતો કેન્સરની અંદર અથવા કોઈ લોકોની પ્રોસ્ટેટની ગ્રંથિ જો મોટી થતી હોય અને એને BPH એટલે બેનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી હોય તો એની અંદર પણ પોઝિટિવ આવે છે. સ્ત્રીઓના ગર્ભાશયના કેન્સર અને સ્તનના કેન્સર કે બ્રેસ્ટ કેન્સર માટે કોઈ બ્લડ રિપોર્ટ નથી થતો. ગર્ભાશયના કેન્સર માટે તમે તમારા ગાયનોકોલોજીસ્ટ પાસે એક સર્વાઇકલ પેપ સ્મિયર ટેસ્ટ કરાવી શકો છો, જે યુઝ્યુઅલી 30 વર્ષની ઉપરની સ્ત્રીઓને દર 3 વર્ષે એક વખત કરાવવી જોઈએ. અને સ્તન કે બ્રેસ્ટના કેન્સર માટે તમે મેમોગ્રાફીનો રિપોર્ટ કરાવી શકો છો, જે બધી સ્ત્રીઓને 40 વર્ષ પછી દર 2 વર્ષમાં એક વખત કરાવવી જોઈએ. આ બધા રિપોર્ટ છે એ સચોટ નિદાન કેન્સરનું નથી કરતા, પણ ઇનિશિયલ સ્ક્રીનિંગ રિપોર્ટ છે. જે વધારે પડતી બધી મોટી લેબોરેટરીઝ છે, જેમ કે મેટ્રોપોલિસ છે, થાઇરોકેર છે, એની અંદર કેન્સર પ્રોફાઇલ થાય. એટલે કેન્સર પ્રોફાઇલ કરો એટલે ઓલમોસ્ટ આ બધા રિપોર્ટ એની અંદર આવી જાય. પણ જો આ રિપોર્ટ તમારા ઇનિશિયલ સ્ક્રીનિંગમાં પોઝિટિવ આવે તો પછી તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ એમના આગળના રિપોર્ટ કરી, એમનું સરખું નિદાન કરી અને પછી એનું આગળ સચોટ નિદાન કરી શકો છો. આભાર.